નમસ્કાર. ધર્મા લર્ન ટુગેધર પ્લેટફોર્મ પર આપ સર્વેનું સ્વાગત છે. આજનો વિષય એટલે કૃષિ રાહત પેકેજ. આ કૃષિ રાહત પેકેજ અંતર્ગત કયા કયા પાસાઓ છે અને આ કૃષિ રાહત પેકેજનો લાભ કોણ કોણ કઈ રીતે મેળવી શકે એની વિગતવાર ચર્ચા આજના વિડીયો લેક્ચરમાં આપણે કરીશું. સૌપ્રથમ તો કૃષિ રાહત પેકેજની જોગવાઈઓ જોઈએ તો રાજ્યમાં ખેડૂતોને ખરીફ ઋતુમાં ભારે વરસાદને લીધે પાકનું નુકસાન ગયું, જેની સામે 350 કરોડ રૂપિયા જેટલું કૃષિ રાહત પેકેજની જોગવાઈ રાજ્ય સરકારે કરી. ચોમાસાના શરૂઆત નવું અનુમાન હતું કે પાક મબલખ થશે, ઉત્પાદન બમણું થવાની આશા હતી, પણ થોડાક સમય પછી એવો વરસાદ પડ્યો. કમોસમી વરસાદને લીધે પાકને ખૂબ જ નુકસાન ગયું. ખાસ જોઈએ તો ઓગસ્ટ માસમાં કેટલાક તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો, જેના લીધે ખેતરોમાં પાણી ભરાવાને લીધે ખૂબ જ નુકસાન થયું. આ નુકસાનની ભરપાઈ કરવા માટે રાજ્ય સરકારનો પ્રયાસ છે. રાજ્યના ખેડૂતોને 33% કરતાં વધારે નુકસાન હોય તો આ સહાય મળવા પાત્ર છે. આ તબક્કે રૂપિયા 3700 કરોડ જેટલું કૃષિ સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું. ત્યારબાદ આપણે જોઈએ તો ખરીફ ઋતુમાં 19/9/2020ની સ્થિતિએ નુકસાની અંગેનો એક સર્વે કરવામાં આવ્યો હતો, એક આંકલન કરવામાં આવ્યું હતું, જેના અંતે રાજ્ય સરકારે નક્કી કર્યું અને 20 જેટલા જિલ્લાઓને લિસ્ટેડ કર્યા. આ 20 જેટલા જિલ્લાઓ અંતર્ગત જે 123 તાલુકા છે, આ 123 તાલુકા અંતર્ગતના તમામ ગામોના ખેડૂતોને આ રાહત પેકેજનો લાભ મળશે. આ ગામોનું, આ તાલુકાઓનું લિસ્ટ આપણે આગળ જોઈશું. ત્યારબાદ 33% કરતાં વધારે નુકસાન હોય એવા કિસ્સામાં 2 હેક્ટર ધરાવતા હોય એટલે કે પ્રતિ હેક્ટર 10,000 રૂપિયાની સહાય મળશે. આ વિગતવાર આપણે સમજીએ તો કોઈ પણ વ્યક્તિને 4 હેક્ટર જમીન હોય તો એને 40,000 રૂપિયા મળવા પાત્ર નથી. મેક્સિમમ એમને 2 હેક્ટરના જ પૈસા મળશે, એટલે મેક્સિમમ એને 20,000 રૂપિયા મળશે. અને કોઈ પણ વ્યક્તિને 1 એકર જમીન અથવા તો અડધો હેક્ટર પણ ન હોય, એના કરતાં પણ ઓછી જમીન હોય, તો એવા સંજોગોમાં આ ખેડૂત ખાતેદારોને ઓછામાં ઓછા 5,000 રૂપિયા આપવાની જોગવાઈ રાજ્ય સરકારે કરી છે. એટલે કે જો તમારે અડધો હેક્ટર કરતાં ઓછી જમીન હોય તો પણ તમને 5,000 રૂપિયા મળવા પાત્ર છે, અને તમારે 2 હેક્ટર કરતાં વધારે જમીન હોય તો તમને માત્ર ને માત્ર 20,000 રૂપિયા મળશે. આ પ્રકારની આયોજન રાજ્ય સરકાર કરેલું છે. આ રાહત પેકેજમાં રાજ્યના અંદાજિત 27 લાખ ખેડૂતોને લાભ મળશે. આ યોજનાનો લાભ લેવા માટે અરજીની તારીખ 1/10/2020 થી 20/10/2020 સુધી કરવાની છે, અને ખેડૂતોએ નજીકના ઈ-ગ્રામ કેન્દ્રનો અથવા તો તલાટી કમ મંત્રીનો અથવા તો ગ્રામ પંચાયત ઓફિસનો સંપર્ક કરવાનો રહેશે. અરજી અન્વયે મંજૂરી પ્રક્રિયાના અંતે આ સહાયની રકમ ખેડૂતના ખાતામાં ડીબીટીના મારફતે ઓનલાઈન કરવામાં આવશે. એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર આ ડીબીટીના મારફતે ડાયરેક્ટ જ ખેડૂતના ખાતામાં, જે પાસબુકની કોપી એમને આપેલી છે, એમના ખાતામાં પૈસા જમા કરવામાં આવશે. આ પેકેજ હેઠળ રાજ્યના 20 જિલ્લાઓના 123 તાલુકાઓને આવરી લેવામાં આવ્યા છે, અને 33% કરતાં વધારે નુકસાન થયું હોય તો એ સહાય ચૂકવવા બાબત છે. જેમાં ખરીફ સિઝનમાં બિનપિયત ખેતી હોય એમને 6,800 રૂપિયા SDRF એટલે કે સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફંડમાંથી આપવામાં આવશે, અને ઘટતી રકમ એટલે કે આપણે આગળ જોયું એમ પ્રતિ હેક્ટર 10,000ની સહાય કરવામાં આવશે, તો 10,000માંથી 6,800 રૂપિયા SDRF આપશે, અને ઘટતી રકમ એટલે કે 3200 રૂપિયા જેટલી સહાય રાજ્ય સરકાર પોતાના બજેટમાંથી કરશે, પોતાના ફંડમાંથી કરશે. એવી જ રીતે આપણે જેમ આગળ જોયું એમ પ્રતિ હેક્ટર 10,000 અને વધુમાં વધુ 2 હેક્ટર માટે સહાય ચૂકવવામાં આવશે. એટલે કે કોઈ પણ ખેડૂત ખાતેદાર ગમે એટલી હેક્ટર ધરાવતો હોય, ખાતેદાર હોય, માત્ર ને માત્ર એમને 20,000 એટલે કે વધુમાં વધુ 2 હેક્ટરની સહાય મળશે, અને ઓછામાં ઓછી 5,000. એટલે સરકારે કેપ રાખ્યો છે કે ઓછામાં ઓછી 5,000 અને મેક્સિમમ 20,000 રૂપિયાની સહાય ખેડૂત દીઠ મળવા પાત્ર છે. ત્યારબાદ આપણે જોઈએ કે સહાય મેળવવા માટેની પ્રક્રિયા શું છે. તો સૌપ્રથમ આપણે પહેલા વાત કરી હતી એમ 20 જિલ્લાઓને 123 તાલુકાઓને સરકારે લિસ્ટ જાહેર કર્યું છે. આપ આ લિસ્ટ નિહાળી શકો છો. આ લિસ્ટમાં આપના ગામનું નામ હોય તો આપ પણ આ યોજનાનો લાભ લઈ શકો છો. આ તાલુકાના ગામોમાં સમાવેશ થતા ખેડૂત ખાતેદારો ગ્રામ પંચાયત, વીસી અથવા તો ગ્રામ સેવકનો સંપર્ક કરશે, અને નજીકના ઈ-ગ્રામ કેન્દ્રનો પણ સંપર્ક કરી શકે છે. આ રાહત પેકેજ મેળવવા માટે ખાતેદારોએ નીચે મુજબના દસ્તાવેજો આપવાના રહેશે. આ રાહત પેકેજ મેળવવા જતા હોય એનું અરજીપત્રક આપણે જો કરવાનું હોય ત્યારે આધાર કાર્ડ, બેંક પાસબુક, 7/12 અને 8 નકલ. જો ખાતામાં એક કરતાં વધારે નામ હોય, ઘણીવાર એવા સંજોગો હોય કે ખાતામાં માતા પિતાનું અથવા તો પિતા પુત્રનું અથવા તો માતા પુત્રનું નામ હોય, તો એવા સંજોગોમાં એક સોગંદનામું, એક સંમતિપત્ર કરવાનું રહેશે. આ એક વિશેષ જેમના ખાતામાં એક કરતાં વધારે નામ હોય એમના માટેની જોગવાઈ છે. બાકી મુખ્ય ડોક્યુમેન્ટ આ 3 છે: આધાર કાર્ડ, બેંક પાસબુકની ઝેરોક્સ અને 7/12 8 નકલ. આ સહાય પેકેજમાં રાજ્ય સરકારે એવું કીધું છે કે અરજી કરતી વખતે
અરજીનો ખર્ચ પણ રાજ્ય સરકાર ઉઠાવવાની છે, એટલે આપને કોઈ પણ પ્રકારનું ચાર્જિસ કોઈ પણ કચેરી આપવાના થતા નથી. આ ખાસ નોંધ તરીકે એક નિવેદન છે. જે લોકો પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એમને પ્રશ્ન પૂછાઈ શકે કે ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં જાહેર કરેલા કૃષિ સહાય પેકેજ અંગે જાહેર નિવેદન કરો. તો એ પણ આ સહાય પેકેજને સંપૂર્ણ રીતે અનુસરણ કરીને એમનું એનાલિસિસ કરીને જોઈ શકે છે, વાંચી શકે છે. આવી જ વધુ જ્ઞાનવર્ધક માહિતી મેળવવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. આભાર.